હાલેલુયા, હાલેલુયા. બધાને પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. પિતા પુત્ર પવિત્ર આત્માને ટાઈથી મહિમા આપીએ, કારણ કે તે માન પામવા માટે અને સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા. સારું, પ્રભુને નામમાં ધન્યવાદ આપું છું. બધાને યેસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કહું છું. ચર્ચના બહાર બેઠેલા ઘણા ભાઈઓ અને બહેનો અને ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો, જુવાની સેવકો, વડીલો, અધિકારી, સગડાને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કરું છું અને સગડાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ કહું છું. સલામ. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં ધન્યવાદ આપતા વચને વિષય હતી કે હું તમને જમણા હાથથી સહાય કરીશ. તો કેટલું સરસ વચન કે આપણને ટેકા રૂપમાં, ઉત્તેજન રૂપમાં આપણા આંખમાંથી આંસુ લૂસાઈ જાય, આપણને બહુ મોટો દિલાસો મળી ગયો. તો હિંમતની વાત ને આશીર્વાદની વાત ને ખાસ કરીને આપણું શોખ આનંદમાં બદલાઈ ગયેલું એવી વાત કહેવામાં આવે છે. આમેન, હાલેલુયા. સારું, આપણે આજના વચને વિષયમાં આપણે જવાના છે. મારું ગળું થોડું બેસી ગયેલું છે, તો કઈ નહીં, તો બી તમે સમજી લેજો. તો આવો આપણે આજના વચનને વિષયમાં જવાના છે. તે પહેલા આપણા મધ્યે દેવના અદ્ભુત કામ કરેલું, આશ્ચર્ય કામ કરેલું આપણે ગયા રવિવારે દેવના વચન વિપુલ દ્વારા શીખી ગયા હતા. તે પ્રમાણે દેવના આશ્ચર્યકારક, દેવના આશ્ચર્ય કામો દેવના આત્મા દ્વારે થઈ શકે છે. એ જ પ્રમાણે પ્રિય વહાલા, આજે આ પરિવાર આવ્યું છે દેવના સાક્ષીના માટે. દેવે એને જીવનમાં અદ્ભુત કામ કર્યું છે અને પ્રભુના નામને એ ઊંચું ઉઠાવવા માટે આવ્યા છે કે પ્રભુ મહાન છે. હાલેલુયા. તો ભાઈ જે નિલેશભાઈ અને સેજલબેન, એને જીવનમાં લગ્ન થઈને 4થા વર્ષમાં દેવે એને પ્રથમની દીકરી આપી છે. આપણે એના મુખ દ્વારે સાક્ષી પછી સાંભળશું, પરંતુ એ દેવના આભાર માનવા માટે આવ્યા છે અને સાક્ષી આપવા માટે આવ્યા છે. દીકરીનું નામ અને નામકરણ કરી લીધું છે, ફક્ત સાક્ષી માટે આવ્યા છે અને આપણે એને માટે પછી પ્રાર્થના કરી દઈશું. સાક્ષી આપીએ પછી દીકરીનું નામ ઇવાનિયા અને તેનો અર્થ છે આશીર્વાદ. અર્થ છે દીકરીનું નામનો એક શબ્દનો અર્થ છે આશીર્વાદિત, અને બીજો અર્થ છે જીવન, અને ત્રીજો અર્થ છે ભરપૂર, અને એનું ગામનું નામ છે વ્યારા. હાલેલુયા. દેવનું કામ એના જીવનના અંદર નજરે જોયું અને આજે ઘણા લોકોમાં દેવનું નામ એ આજે ઊંચું કરવાના છે. આમેન. એટલું જ નહીં, આ મંડળીમાં જ એટલું નહીં, પરંતુ જ્યાં કોઈ યુટ્યુબ પર એની સાક્ષી મૂકવામાં આવશે અને જેટલા લોકો જોશે, દરેક લોકોના જીવનમાં ખબર પડશે કે ઈસુ મહાન છે, તે આશ્ચર્ય કામ કરે છે. આમેન, હાલેલુયા. એટલે હું પ્રાર્થના કરતી રહે અને સવારે પ્રાર્થનામાં બેઠી ત્યારે પણ દેવના આત્માએ મને એટલી વાત કરી કે દીકરી, હું તને વચન આપીશ, તારે તે બોલવાનું છે. હાલેલુયા. અને હું જ્યારે નાઈ લીધું ને બહાર નીકળતા હાથે હાથે પ્રભુને કહ્યું ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. ત્યારે મારા રૂમમાં જતા સાથે જ પવિત્ર આત્મા બોલ્યો કે આજનો બોધ છે ખોવાલાને શોધવા માટે હું પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. તો ધન્યવાદ હું પ્રભુને આપું છું. વાટે ચાલતા વાટે એટલે કઈ બહારની ઘરમાં જ જતા બી દેવે આ મને વચન આપ્યું છે. તો આજનો બોધ પ્રિય વહાલાઓ આપણે શીખવાના છે, ખોવાયેલાને શોધવા માટે ઈસુ જગતમાં આવ્યો. આમેન. કદાચ આપણને લાગશે કે આજે તો પ્રાર્થના કરવા માટે એ લોકો આવ્યા છે, સાક્ષી સાથે આવું બોલવાનું હતું, પણ નહીં, એ તો આપણી વિચાર, પણ દેવની ઈચ્છા જે હોય તે પૂરી પાડે. આમેન, હાલેલુયા. સારું, આવો આપણે આજના વચને વિષયમાં આપણે જવાના છે. લૂકની લખેલી સુવાર્તા જેમના અધ્યાય 19મો અધ્યાય ને 10મી કલમ જરા વાંચી લઈશું, પછી આપણે બીજી જગ્યા પર વાંચવાના છે. કેમ કે ખોવાયેલું શોધવા, તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. કેમ કે ખોવાયેલાને શોધવા
તથા તારવા માટે માણસના દીકરો આવ્યો છે. પ્રિય વહાલાઓ, આજે આપણા જીવનમાં કઈ બી સંસાર કે જગતના વાતો આપણા જીવનમાં ફરી વળી હોય ને કદાચ આપણો વિશ્વાસને આપણે ગુમાવી દીધો હોય, આપણા પરિવારમાંથી કઈક વસ્તુ ગુમાવી દીધો હોય, કદાચ આપણું મન પણ ભટકી ગયું હોય, તો સર્વશક્તિમાન પ્રભુ તેના વચન દ્વારે ફરી કહે છે તમારા જીવનમાં તાજો વિશ્વાસ કરવા માટે અને તમને દ્રઢ અને સ્થિર કરવા માટે મેં તમારી પાસે આવી ચૂક્યો છું. હાલેલુયા. કદાચ તમારા જિંદગીમાં તમે થાકી ગયા હોય કે હમણાં મારા જીવનમાં નહીં ઉત્તર મળશે, નહીં જવાબ મળશે, મારા જીવનમાં કોઈ રસ્તો નથી નીકળતો, પરંતુ એક જ વાત દેવના આત્મા દ્વારે ઈસુ આપણને કહે છે, ખોવાયેલા અને તારવા માટે ઈસુ દુનિયામાં આવ્યો. તે જ ઈસુ આજે બી જીવિત છે અને તે જ ઈસુની હાજરી આપણા મધ્યે છે. હાલેલુયા. આપણે કોઈ બી બાબતના લીધે શક કરતા હોય, કોઈ બી બાબતના લીધે આપણે દુઃખી હોય, કોઈ બી બાબત છે કે જેથી કરીને આપણું મનને હરાવી નાખ્યું હોય, આપણા મનને તોડી નાખ્યું હોય, ઉપર જાય તો ઉપર દેખાતું હોય ને નીચે તો બહુ ઊંડું દેખાતું હોય, એવું લાગે કે મને કોઈ જવાબ નથી મળતો, પરંતુ આજ ખાતરી સાથે હું તમને સાબતી સાથે કહું છું કે ઈસુ ખ્રિસ્તની હાજરી અને તેની આત્માની ઉપસ્થિતિ આપણા મધ્યે છે. આજે આપણા આંખમાંથી આંસુ લૂછવા માટે અને આપણું બોજને લેવા માટે, આપણા પૂર્ણ દિલાસોને આશ્વાસન આપવા માટે ઈસુની હાજરી આજે પણ આપણા મધ્યે આવે છે. આમેન. અને ઈસુ તેના લોકોને મુલાકાત કરી શકે છે. એ માટે જ પ્રિય વહાલાઓ, આપણે સાબુતી સાથે કહીએ છીએ, ભાઈ નિલેશ અને બહેન સેજલને દેવે દીકરી આપી. અમે વ્યારાના છે અને અમારા લગ્નના 2 વર્ષ થયા હતા ત્યારથી અમે બાળક માટે ટ્રીટમેન્ટ કરાવતા હતા અને ટ્રીટમેન્ટ કરાવ્યા છતાં પણ અમને બાળક નહોતું મળ્યું અને અમારા બધા જ રિપોર્ટ નોર્મલ હતા. પણ પછી મારા જે માસીની છોકરી હતા ઘાટાના, ગાંધીનગર રહી છે, એમણે અમને માલુબેનનો એડ્રેસ આપ્યો અને પ્રાર્થના કરવા માટે, વિનંતી કરવા માટે અહીંયા બોલાવી લાવ્યા હતા. અમે 2 થી 3 વાર અહીંયા પ્રાર્થના કરવા માટે આવેલા અને માલુબેને અમને તેલ પાણીથી પ્રાર્થના કરી આપી હતી અને એનો અમે ઉપયોગ કરતા હતા. અને નોકરી ચાલુ હોવાથી અમે કાયમ આવી શકતા ન હતા, પણ અમે ફોન પર પ્રાર્થના કરાવતા હતા. અને અમને પછી લગ્નના 4થા વર્ષમાં અમને આ બાળક ઈવાન્ય મળ્યું છે. એના માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ અને માલુબેનનો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ. એટલે આજે બી પ્રભુ જીવિત છે. આમેન. ઓ પ્રિય વહાલાઓ, એવું નહીં કે તે પૃથ્વી પર આવ્યો, સેવા કરી ગયો, તેને લોકોને મદદ કરી, તેને લોકોને સાજા કર્યા, તેને લોકોને ઉત્તેજન આપ્યું, તેને લોકોને દિલાસો આપ્યો અને બધી વાતો પતી ગઈ, એવું નહીં. આજે બી તેના પરાક્રમ જીવિત છે. આજે બી તેના સામર્થ આજે પણ આપણા મધ્યે ફરે છે. આજે પણ ઈસુ આપણા મધ્યે છે, કારણ કે દેવ તેના લોકોને સાંભળે છે અને દેવ તેના લોકોને આંખમાંથી આંસુ લૂછે છે. ખોવાઈ ગયેલા હોય, ભલે પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ ઈસુ આપણો પર પ્રેમ કરે છે. આમેન. સારું, આપણે જાતથી શરૂઆત કરી છે, તાજ છેલ્લે પૂરું કરશું. વચન વાંચીએ લુકની લખેલી સુવાર્તા અને જેમના અધ્યાય 15 અધ્યાય અને પહેલી કલમ. હવે તેનું સાંભળવા. અને હવે તેનું સાંભળવા. કોનું સાંભળવા? ઈસુનું સાંભળવા. હવે તેનું સાંભળવા. આજે આપણે પણ કોનું સાંભળવા માટે આવ્યા છે? ઈસુનું સાંભળવા. હા, આપણે આજે આવ્યા છે ભાઈઓ, બહેનો, જુવાનીઓ, વડીલો, સેવકો, અધિકારીઓ, તમે આપણે બધા કોનું સાંભળવા માટે આવ્યા છે? ઈસુનું. હા, ઈસુ આપણને જે કહે તેનું સાંભળવું પડશે, જે કહે તે પ્રમાણે આપણું કરવું પડશે.
ત્યારે આપણા જીવનમાં તે મુલાકાત કરશે. આમેન. એવું નહીં કે ઘણું બધું વાત કર્યા જ કરે છે, એ બોલ્યા જ કરે છે, કેટલું સાંભળે. આપણે કાંટા જશું તો કોઈ મળશે નહીં. સાંભળવું પડશે અને પાળવું પડશે અને કે તે પ્રમાણે કરવું બી પડશે. ત્યારે આપણા જીવનમાં દેવનો ચમત્કાર દેવ આપણા નજરે અને હોકમાં કરશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન કહે છે, હવે તેનું સાંભળવા સારું સગળા લોકો. કેટલા લોકો? સગળા. જુવાનિયા હોય, વડીલો હોય, ભાઈઓ બહેનો, બધા શાસ્ત્રી પંડિતો, બધા લોકો ગયા હતા. અને પછી હવે તેનું સાંભળવા સારું સગળા ધાણીઓ અને લોકો એને પાપી તરીકે ઓળખતા હતા. કારણ કે 1 રૂપિયા લઈ તે જગા પર 2 રૂપિયા લેનાર, એવા પડાવી લેનાર, એનું નામ પડે છે ધાણી, એવું નામ પડે છે પાપી, એવું નામ પડે છે લૂંટી લેનાર, એવું નામ એનું પડવામાં આવે છે. અને પછી તથા પાપીઓ તેની પાસે આવતા હતા. પાપીઓ તેની પાસે આવતા હતા. ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંનેએ કચકચ કરીને કહ્યું કે ફરીસીએ તથા શાસ્ત્રીઓ કચ કરીને કહ્યું કે આ તો પાપી લોકોના મિત્રો, એ તો પાપી લોકોને સાથ આપે છે. હા, એ તો પાપી લોકોને સાથે જમે છે, એ તો પાપી લોકોને સાથે વ્યવહાર કરે છે. આજે બી શાસ્ત્રી જેવા પંડિત લોકો પૃથ્વી પર છે. હા, કે એની હાથે તો બેસવાનું બી નહીં, એની સાથે તો જમવાનું બી નહીં, એની સાથે સલામ શું કરવા લેવાનું? આપણે તો ન્યાયી કે નહીં? એ તો પાપી છે. પાપ થોડો લાગી જવાનો, પણ પ્રેમ આપવું પડે. હાલેલુયા. પ્રેમ આપશું ત્યારે આપણે વ્યક્તિને જીતીશું. આપણા પરિવારમાં કોઈ વ્યસન કરતું હોય, કાં તો કોઈ પાપ કરતું હોય, કાં તો કોઈ બી બાબતમાં ચૂકી જતો હોય, તો આપણે પણ એવા ન્યાયાધીશ બની જઈએ છીએ. મને કહેવા દો પ્રિય ભાઈઓ ને બહેનો, ઈસુ જેવો જીવ્યો તેવું જીવીએ. હાલેલુયા. ઈસુ જેવો પ્રેમ કર્યો તેવું પ્રેમ કરીએ. ત્યારે આપણા પરિવારને આપણે જીતી શકશું. ત્યારે આપણા પરિવારને આપણે દેવના હાજરીમાં ખેંચી લાવશું. ત્યારે વહાલાઓ આપણે ત્યારે તે લોકોને આગળ નમૂનો થશું. માટે મારા ભાઈઓ ને બહેનો, ફરીસી જેવા શાસ્ત્રી જેવા લોક હતા અને તેવા વાત કરતા હતા. તો ધાણી લોકોને સાથે જમે છે, એ તો પાપી લોકોને સાથે બોલે વાત કરે છે, બેસે છે. એ તો એવા લોકોની સાથે જમે છે. એવા કહેનાર વ્યક્તિનો સાક્ષી આગળ ગઈ નથી. મારા ભાઈઓ ને બહેનો, મને કહેવા દો, કોઈ બી વ્યક્તિ તમને દોષ મૂકે, કોઈ બી વ્યક્તિ તમારું અપમાન કરે, કોઈ બી વ્યક્તિ તમને સતાવે, સતાવનાર અને દુઃખ દેનાર અને નિંદા કરનાર સાક્ષી કદી પણ આગળ જશે નહીં. પણ જેટલું તમે નમી જશો અને પ્રભુમાં દીન બની જશો અને પ્રભુને સામીને ચાલશો, તો પ્રભુ તમારું સિંહને ઊંચું કરશે. હાલેલુયા. ઓ મારી પ્રિય બહેનો ને મારા ભાઈઓ, મને કહેવા દો, જ્યારે એક પાપી લોકોની સાથે ઈસુ જમે છે, શું કહે છે? આ શાસ્ત્રી ને ફરીસી કહે છે આ પાપી લોકો પર ઈસુ પ્રેમ કરતો હતો, માટે આ લોકો કહે છે પ્રેમ કરે તે ઈસુ જ કરે. હા, જમાડે તે ઈસુ જમાડે, અમને હિંમત આપે તે ઈસુ જ આપે, કારણ કે દિલાસો આપે તે જ આપે. બીજા અમને કોઈ ઉત્તેજન દિલાસો આપી શકતા નથી. એ લોકો હારી ચૂક્યા હતા, એ લોકો તૂટી ચૂક્યા હતા, એ લોકો પડી ચૂક્યા હતા, ભાંગી ચૂક્યા હતા, પણ ઈસુએ એની મુલાકાત કરી. હાલેલુયા. ઓ મારી પ્રિય ભાઈઓ ને બહેનો, મને કહેવા દો, આપણી જીવનમાં કોઈ વ્યક્તિ આપણી મુલાકાત નહીં કરતો હોય, કદાચ આપણી ભાઈની મુલાકાત કરે, કદાચ બહેનની મુલાકાત કરે, કદાચ કોઈ આપણો મિત્ર આપણે એને સારું કર્યું હોય વીતી ગયેલા દિવસમાં, પણ આપણા પડતી દશામાં, દુઃખની દશામાં, જીવનમાં એવી હાલ હોય કે જેથી રડવાનું ને તૂટવાનું સમયમાં કોઈ વ્યક્તિ આપણું પડખે નહીં રહેતા હોય, તો તમે હારી ચૂક્યા હોય. પણ એક જ વાત તમને હું દિલાસાના રૂપમાં પ્રોત્સાહન આપું છું, ઈસુ તમારી આગળ ઊભો છે. હાલેલુયા. અને તે ઈસુ તમારી મદદના માટે છે, ઈસુ તમને દિલાસાના માટે છે, ઈસુ તમારા હાથને પકડી રાખે છે, ઈસુ તમને ઉઠાડશે, ઈસુ તમને ઊભા કરશે, ઈસુ તમને બચાવશે, ઈસુ તમારા આંખમાંથી આંસુ લૂછશે. પ્રિય વહાલાઓ, આજા પૃથ્વી પર આપણને પ્રેમ કરનાર અને આપણે સહાય કરનાર કોઈ નથી, પણ એક જ વ્યક્તિ છે, તે સહાય કરે છે, હંમેશાના માટે તેના લોકોના બચાવે છે. તેનું નામ છે ઈસુ. હાલેલુયા. માટે મારા ભાઈઓ ને બહેનો,
ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે હવે તેનું સાંભળવા સારું સગડા ધાણીઓ તેની પાસે આવ્યા. કેમ આવ્યા? કારણ કે ઈસુ પરથી શું મળતું હતું? પ્રેમ મળતું હતું. સમજો, ઈસુ પાસેથી પ્રેમ મળતું હતું. આજે ઘણા વ્યક્તિ કહે છે કેમ થાન જોયા કરે છે, એટલા બધા જાય છે, પણ દેવ તરફથી એને મુલાકાત થઈ શકે છે. હાલેલુયા. ભાઈ નિલેશ ને બહેન સેજલ એ પણ આવ્યા, તે પણ આશીર્વાદો પ્રાપ્ત કર્યા. હા વહાલાઓ, જેવું આવે દેવની પાસે આવીને નમી જાય અને માની લે તેનો ફાયદો થઈ જાય છે. માટે વહાલાઓ, ઈસુના પાછળ એવા લોકો જોતા હતા. આજે બી પ્રિય વહાલાઓ, તમે જેવું આશા અને વિશ્વાસ સાથે ઈસુની ચરણે આવીને દેવની ઉપસ્થિતિમાં નમી જશો તો દેવ તમારા શોકને આનંદમાં બદલી નાખશે. આમેન. પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે અને કહે છે ફરીસી જેવા શાસ્ત્રી એટલે વચનને ઇતિહાસ જાણનારા, હા, નિયમ શાસ્ત્રને પૂર્ણ જાણનારા, તેનું નામ છે શાસ્ત્રી. એટલે નિયમ જૂના ઇતિહાસ બરોબર જાણનારા. એ જાણનારા વ્યક્તિઓ એને કહે છે એ તો ઈસુ પવિત્ર કહેવાય અને પાપી લોકોને સાથે તો નહીં જમવું પડે ને, પાપી લોકોની સાથે તો નહીં બેસવું જોઈએ ને, પાપી લોકોની સાથે તો નહીં વાત કરવું જોઈએ ને, બાપ લાગી જાય. હા, એવા ન્યાય કરતા હતા. પણ શું કહે છે વાંચીએ. ફરોશીએ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે. એ લોકો ઈસુ પાપીઓનો અંગીકાર કરે છે અને એની સાથે ખાય છે. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે જ્યારે ઈસુએ દ્રષ્ટાંત દાખલો આપીને કહ્યું તમારામાં એવું કયું માણસ હોય કે તમારામાં કયું એવું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય, એક ઘેટું ખવાઈ ગયું હોય તો પેલા 99 ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગીએ હા તે તેની શોધમાં નહીં જાય. હાલેલુયા. દ્રષ્ટાંત આપીને દાખલો આપીને તેના લોકોને ઉત્તેજન આપતો હતો. પ્રિય વહાલાઓ, તે જ ઈસુ આજે બી આપણો પ્રભુ છે. આમેન. પ્રભુ બદલાયો નથી. તે લોકોને તે દિલાસો આપતો હતો, તે લોકોને તે પ્રેમ કરતો હતો, તે લોકોને દુઃખ સમજતો હતો. ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે પાપી, દુઃખી, રોગીઓ બધા ઈસુની પાછળ ચાલતા હતા. બધા ઈસુનું સાંભળતા હતા. બધા ઈસુને સાંભળીને વાલાવો એની પાછળ ચાલતા હતા. આજે આપણા મનથી કે આપણા વિચારોથી કે આપણા પરિવારમાં કોઈ બી આપણા મનથી કદાચ આપણે પાપ કરી નાખ્યો હોય, કદાચ આપણા વિચારોમાં આપણે કોઈ બી દેવને નહીં ગમે એવો પાપ કરી નાખ્યો હોય, કદાચ શરીરમાં રહીને દેવને નહીં પસંદ પડે એવા કામો કરી નાખ્યા હોય, પણ આજે પણ ઈશ્વર પ્રેમ કરીને કહે છે કે તું મારી પાસે આવ. તું જગતમાં કેમ ખવાઈ જાય છે? તું જગતમાં કેમ ડૂબી જાય છે? જગતના મોહ માયામાં, જગતના રીત રિવાજમાં તું કેમ ડૂબી જાય છે? હું તને કહું છું, તું ખવાઈ ગયેલો છે, પણ હું તને કાઢવા માટે ને બચાવવા માટે તારી પાસે આવ્યો છું. હાલેલુયા. આજે સંસાર કે જગતના રહેતા વાલાઓ આપણા મનને શેતાન શું કરી નાખે છે? ખોવાડી નાખે છે, અરે ભટકાવી નાખે છે. આપણું વિશ્વાસ જ્યારે તાજો હોય તેને તોડી પાડવા માટે, વિશ્વાસઘાત કરવા માટે ધીરે ધીરે પ્રેરણા કરે છે, વિચાર નાખે છે. તું એટલું વિશ્વાસ કરે છે, કેમ તું અત્યારે સુધી તને સકરું મળ્યું નથી, અત્યારે સુધી તને સાજાપણ મળ્યું નથી, અત્યારે સુધી તને કોઈ આશીર્વાદ મળ્યો નથી, અત્યારે સુધી તારું કોઈ ફાયદો નથી, તું કેમ જાય છે? એટલે એવું લાગે છે કે હું મારા મનને વેળે, મારા મન વિચારથી હું બોલું છું. નાય, પરંતુ દુષ્ટ શૈતાન તમારા મનને કબજો કરવા માંગે છે. પરંતુ આજે તેના પવિત્ર આત્માની હાજરીમાં દેવનો અવાજ કહે છે તમારું મન ભટકી ગયું છે, તમારા મન ખવાઈ ગયું છે, તો ઈસુ કહે છે ખવાયેલા શોધવા માટે અને તારવા માટે હું તમારી પાસે આવ્યો છું. હાલેલુયા. પ્રિય વહાલાઓ, તમારા મનને ધણુપણું કરવા માટે, પાપ કદાચ તમારી સામે લોડે, ઓરે તમારા મનને ધણું કરવા માટે વહાલાઓ ગરીબી તમારા મનની સામે લોડે, તમારા મનને સામે ધણુપણું કરવા માટે કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ તમારી પાસે આવે કે જેથી કરીને તમારા મનને થકાવી દે, જેથી કરીને તમારા વિચારોને બાંધી નાખે, જેથી કરીને તમારા મનને
થકાવી નાખે અને વહાલાઓ તમારા તૂટી જતા મનને હારી જતા વિચારમાં કહે છે હું એટલો સમય જાઉં છું, કંઈ થયું નહીં, કંઈ મળ્યું નહીં, કંઈ અનુભવ થઈ નહીં. તમારા મનને તોડવા માટે શેતાન કેટલી બધી ચાલોકી વાપરે છે, પરંતુ દેવના લોકો સાવધાન થાવો. અને પ્રભુ કહે છે ખોવાયેલા લોકોને અને તારવા માટે ઈસુ જગત પર આવ્યો. તે જ ઈસુ આજે તમારી મધ્યે આવે છે. હાલેલુયા. કદાચ બેન ચર્ચમાં જતી હોય ને તો ભાઈ કદાચ તમને ખેંચી પાડવા માટે ઘણા બધા શબ્દોથી તમને ઠપકો આપશે. એટલે સુધી જતી છે, અત્યારે સુધી નહીં બાળક, એટલે સુધી જાતો છે. કાં સુધાર, કાં તમારા જીવનમાં સુધાર વધાર, કાં તમારા જીવનમાં આશીર્વાદ, કાં વહાલાઓ ઘણું બધું વાતોથી તમને ઠપકારશે. ઘણું બધું તમારા જીવનમાં નિરાશા કરવા માટે એવા ઉડતા તીરો શબ્દો આવશે કે ઉડતા તીરોના શબ્દો એવા આવે કે જેથી કરીને તમારા મનને તોડી નાખે, જેથી કરીને તમારા હૃદયમાં પેસી જાય. અને હૃદયમાં પેસી જાય ને ત્યારે વહાલાઓ તમારે જીવનમાં ઊંઘ નહીં આવશે, તમારા જીવનમાં ખાવા માટે મન નહીં થશે. મને કેમ ભાઈએ એવી વાત કરી, કેમ મારી મિત્ર બહેને વાત કરી, કેમ મારી પડોશીએ વાત કરી, કેમ મારી છોકરો જેવી બોલ્યો, કેમ મારી દીકરી જેવી બોલ્યો, કેમ મારો પતિ જેવું બોલ્યો, કેમ બોલ્યો. અરે વહાલાઓ તમને સમજ જ નથી પડતું કે આ ઉડતા તીરોને ભરતા ભાલા દુષ્ટ આત્મા વ્યસ્તરૂપ ધારણ કરીને તમારા મનને તોડવા માટે શેતાન યુક્તિ કરીને તમારી પાસે આવે છે કે જેથી કરીને તમારા મનને થાકડવા માટે, જેથી કરીને તમારા મનને હારાવવા માટે, જેથી કરીને તમારા મનને ભટકાવવા માટે. પરંતુ ઈસુ રાજા તેના પવિત્રતાના આત્માની હાજરીમાં આજે સ્વર્ગીય પિતાનો વાણીનો પલકાર તમારી પાસે આવીને કહે છે ઓ ખવાયેલાને સદવા માટે હું આવ્યો છું. હાલેલુયા. તું કેમ પાછળ પડી જાય છે, તું કેમ હારી જાય છે, કેમ તું માણસને સામીને તારા મનને કેમ થકાડી નાખે છે. હું તારો દેવ યહોવા, હું તારો પિતા પ્રભુ, હું તારી પાસે આવ્યો છે. હું તારા આંખમાંથી આંસુ લૂસીશ અને હું તને બચાવીશ. હું તારી ભીમાને કાઢી નાખીશ. હું તારું સિંગને ઊંચું કરીશ. હું તને આશીર્વાદ કરીશ. હું તને ઘર આપીશ. હું તારા શકને આનંદમાં બદલી નાખીશ. હું તને બચાવીશ અને હું તારો બાપ બનીશ. હું તારો સહારો બનીશ. કારણ કે પાપી લોકોને તારવા માટે, ખોવાયેલા લોકોને બચાવવા માટે, હારી ગયેલા લોકોને હિંમત આપવા માટે ઈસુ પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. અરે પ્રિય મારી બહેનો ને મારા ભાઈઓ, મને કહેવા દો આ અંતિમ દિવસમાં દેવના લોકો દેવના સાંભળવું જોઈએ. આમેન. વધારે દેવનું સાંભળવું જોઈએ. જ્યારે આપણે માણસને સાંભળવા જઈએ છે ને ત્યારે માણસો આપણને પાડી નાખે. હા, માણસને સાંભળવા જઈએ છે ને ત્યારે માણસો સમયે વિશ્વાસ આપણને ઘાત કરાવી નાખે. વિશ્વાસ હોય ને થોડો તે બી આપણો વિશ્વાસને ચોરી કરી લઈ જાય. પણ તમે દેવનું સાંભળો, દેવના વચન પર ધ્યાન કરો, દેવના વચન પર વિશ્વાસ કરો. કારણ કે દેવે વાત કરી છે પાપી લોકોને તારવા માટે અને પાપી લોકોને બચાવવા માટે હું પૃથ્વી પર આવ્યો. દ્રષ્ટાંત આપ્યું ઈસુએ. તમારામાંથી કોઈ એવો વ્યક્તિ છે કે 100 ઘેટા હોય તેમાંથી એક ઘેટું ખવાઈ ગયેલું હોય તો એક ઘેટાના માટે શોધ નહીં કરો તમે? એવી રીતે ઈસુએ ઇસ્રાયેલમાં પ્રચાર કર્યો. કારણ કે ઇસ્રાયેલમાં કેટલાક લોકો ખોવાઈ ગયેલા હતા, તેને કાઢવા માટે ને બચાવવા માટે ઈસુ આવ્યો હતો. હાલેલુયા. એ માટે કહે છે તમારામાં, તમે તે ન્યાયી છે તે છે જ, પણ તમારામાંથી કોઈ ભાઈ હોય કે તમારી દીકરી છે કે તમારો પત્ની છે કાં તો તમારો બહેન છે, કોઈ બી વ્યક્તિ ખોવાઈ ગયું છે, તમે પ્રેમ નથી કરતા, તમારી નજરમાં તે તુચ્છ ગણ્યું છે, તમારી નજરમાં તેને ધિક્કારી નાખ્યું છે, તમારી નજરમાં તમે કંઈ જ નથી ગણ્યું. પણ એવા લોકોને કાઢવા માટે, એવા લોકોને સદવા માટે, એવા લોકોને બચાવવા માટે, એવા લોકોને ઉત્તેજન આપવા માટે મેં પૃથ્વી પર આવ્યો છે. હાલેલુયા. તમે કહેશો હું ન્યાયી છું, હું ધાર્મિક પણ છું, હું મારું બધું સારું છે તે કોઈ વાંધો નહીં, પણ જેનું જરૂર છે તેની પાસે આવ્યો છું. હાલેલુયા. ઓ પ્રિય વહાલાઓ, આજે જેનું ભરપૂરેપણ છે, હરિયાળી છે, શાંતિ છે, બધું જ ભરપૂર છે, તો તેને કોઈ જરૂર નથી. ડૉક્ટરના પાસે બી જવાની જરૂર નથી, પ્રાર્થના કરાવવાનું બી જરૂર નથી અને કંઈ જરૂર નથી. રીત રિવાજ પ્રમાણે ચર્ચમાં જાય છે, બેસીને ફેરી આવે છે અને એના મરજી ચાલે છે. પણ જેનું
દુઃખ પડેલું, જેની પરિસ્થિતિ આવી છે, એના જીવનમાં એવા દુઃખોમાં નિરાશામાં થાકી ચૂક્યા હોય તો તેનું જરૂર છે મારે ઈસુને પાસે જવું પડશે. આમેન. અને તે લોકોને જ કહેશે, ખોવાઈ ગયેલા વ્યક્તિ, હા, હું તારો બાપ બનીને આવ્યો છું. જેનો બાપ નથી, જેને બાપને ખોવ્યો હોય તો એ વ્યક્તિને પ્રભુ કહે છે, હું તારો બાપ બની તારે પાસે આવ્યો છું. જેના બેન નથી, જેને બેનને ખોઈ નાખી હોય એ વ્યક્તિને કહે છે, હું તારો બેન રૂપમાં પ્રેમ કરીને તારી પાસે આવું છું. જેના સક્ર ખોઈ નાખ્યો હોય તેને પ્રભુ કહે છે, તારો સક્ર રૂપ ધારણ કરીને હું તારી પાસે આવું છું. પરંતુ હું તને એકલા નહીં રાખીશ, હું તને એકલા નહીં મૂકી દઈશ, હું તારી સાથે રહીશ અને તારા શોકને હું આનંદમાં બદલી નાખીશ. હાલેલુયા. ઓ મારા પ્રિય વાલાવો, માટે કહેશે એક જાવ સુધી મળે નહીં તાવ સુધી એક આનંદ થઈ શકતો નથી. માટે કહેશે એકને શોધવા માટે 99 ને એક બાજુ રાખ્યા અને એક વ્યક્તિને શોધવા માટે હું આવ્યો. અને જ્યારે મળી જાય છે ત્યારે ખાંડ પર બેસાઈ લે છે. એટલું આનંદ ને ખુશીની સાથે પ્રભુના વાડામાં આવે છે. આમેન. આજે પ્રિય વહાલાઓ, જેનું આત્મા દેવની હાજરીમાં આવ્યો અને પ્રભુના નામથી પ્રાર્થના કરવામાં આવ્યો અને દેવે એને બચાવ્યો, એટલું જ નહીં પરંતુ એનું નામ પણ જીવન પુસ્તકમાં નોંધવામાં આવે છે. આમેન. હાલેલુયા. જેવી પરિસ્થિતિમાં છે તેવી પરિસ્થિતિમાં તમે દેવના પાસે આવ્યા છો તો દેવ તમારા હોકમાં અદ્ભુત કામ કરશે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્રો, પવિત્ર બાઇબલ એવું કહે છે, ખોવાયેલાને શોધવા માટે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો. વચન વાંચીશું લુકની લખેલી સુવાર્તા. જ્યાં આપણે વાંચ્યું ત્યાં જ આજુ વાંચીએ, પછી હજી આવશું. આજે આપણે લુકમાંથી જ પૂરું કરવાના છે. એને તેના 19મો અધ્યાય અને પહેલી કલમ. તે યરીખોમાં થઈને જતો હતો. તે યરીખોમાં થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો. જાખી નામનો એક પુરુષ હતો. તે મુખ્ય દાણી હતો અને તે પણ મુખ્ય ધાણી હતો અને શ્રીમંત હતો. અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કશિશ કરી અને કે તેણે પણ ઈસુને જોવા કશિશ કરી. હાલેલુયા. આપણે પણ સમય કશિશ કરીએ ને અમે ધોરણ પડાતા જવાના છે, પ્રાર્થના કરાવવાના છે અને જે કહે છે તે કરશું તો દેવ અમારી મુલાકાત કરશે. હાલેલુયા. ગમે તે પરિસ્થિતિ હોય પણ આપણી પરિસ્થિતિને કાઢવા માટે, એટલે દુઃખમાંથી, નિરાશામાંથી કાઢવા માટે ઈસુ આપણી સાથે મુલાકાત કરી લે છે, આપણી પાસે દોડી આવે છે, આપણને બચાવવા માટે, છડાવવા માટે તે આપણી નજીક રહે છે. પ્રિય વહાલાઓ, આજે પુકારશે મારી દીકરી, આજે પુકારશે મારો દીકરો. હું આજે એના જીવનમાંથી, દુઃખથી અને પાપથી હું તેને મુક્તિ કરી લાવું. હાલેલુયા. માટે આ જાખી પણ એવું કશિશ કર્યું કે ફક્ત ઈસુને જોઈ લેશે, બીજું કંઈ નહીં. એણે કદી પણ વિચાર નહીં કર્યું હતું કે મારું નામથી મને ઓળખે છે ને નામ લઈને મને બોલાવશે ને મારી ઘરમાં આવશે ને મારું ઉદ્ધાર થઈ જશે ને મારો પરિવારનો ઉદ્ધાર થઈ જશે. એણે કદી પણ સપનું નહીં જોયું હતું, પણ એક જ નિર્ણય કર્યો હતો કે મારે ઈસુને જોવાનું છે, ઈસુને જઈશ બસ પછી થઈ જશે. પણ શું થયું વાંચો જરા. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે. ઈસુને જોવા કોશિશ કરી કે એ કોણ છે, એટલા માટે લોક એટલી પાછળ એની ભીડ જાય છે અને પણ ભીડને લીધે તે તેને જોઈ શક્ય નહીં. હા, કેમ કે તે ઠીંગળો હતો, કેમ કે તે નીચો હતો. તેથી આગળ દોડી જઈને હા, તે તેને જોવા સારું એક ગુલર ઝાડ પર ચડ્યો. ગુલર ઝાડને નીચે ચડ્યો. કેમ કે તે જ રસ્તે થઈને તે જોવાનો હતો. તે જ રસ્તે થઈને ઈસુ જોવાનો હતો. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે, અને તે જ જગ્યા પર આવીને ઈસુએ તેને કહ્યું. હાલેલુયા. કયા જગ્યા પર? જ્યાં જાખી ઝાડ પર ચડ્યો હતો ત્યાં જ આવ્યો. સમજો વહાલાવો, જાખી જે ઝાડ પર ઉપર ચડ્યો હતો પણ તે ઝાડના નીચે જ
ઈસુ આવ્યો અને કહે છે ઝાંખી જલ્દી ઉતરી આવ. હાલેલુયા. મારી કહેવાની વાત આ છે, તમે જાશો તા તમારી જે પરિસ્થિતિ છે તે પ્રભુ તમને જોઈશે. આમેન. એ ઝાંખી ઈસુને મુલાકાત નહીં કરીએ, પણ એ ઝાંખીને મુલાકાત કોણે કરી? ઈસુએ કરી. સમજો જરા. આપણે પાપી માણસ કોઈ બી વાતમાં ચૂકી જતા હોય, જેવા હોય તેવા, પણ ઈસુ આપણા પર પ્રેમ કરે છે અને ઈસુ આપણને મુલાકાત કરે છે. ઈસુ આપણને સમજે છે. ઈસુ આપણી મદદ કરે છે અને ઈસુ આપણને નામ લઈને બોલાવે છે. આમેન. કેટલો બધો ઈસુ આપણને પ્રેમ કરે છે. સમજો જરા. હા, હું તો મારા મનના એવી વિચાર કરતી હતી, પ્રેમથી ઘણી અપેક્ષા રાખતી હતી, પણ પ્રેમ નહીં કરતા હતા. ત્યારે પ્રભુને કહ્યું, પ્રભુ તું મને પ્રેમ કરે છે. ત્યારે એક વાર એવી ભવિષ્યવાણી, એક દાસી પ્રભુતિકા દ્વારે ભવિષ્યવાણી થઈ હતી. અને સાચી વાત કરું છું પ્રિય વહાલવો, ચિમ્મરમાં જ્યાં જનરલ સભા રાખવામાં આવતી સિસ્ટર એસ્તર, અને ત્યારે હું છેલ્લે જ ગઈ હતી. અને હું કાયમને ચર્ચમાં મિટિંગ કરવા જતી છું, તે ચર્ચમાં ને બીજા ચર્ચમાં હતી. અને ત્યારે જ્યાં બેઠેલી હતી ત્યાંથી સિસ્ટર એસ્તરે મને વાત કરી, ભવિષ્યવાણી કરી, તને લોક નથી પ્રેમ કરતા, પણ દેવ તને એટલી પ્રેમ કરે છે, એટલું પ્રેમ કરે છે, એક સેકન્ડ બી દેવ તને છોડતો નથી. અને મારા આંખમાંથી આંસુ નીકળી આવ્યા કે પ્રભુ તું મારા પર ખરેખર પ્રેમ કરે છે. મારો અનુભવ, જ્યારે મલ્લીમાં સતાવણી આવી, કેટલાક લોકો ખોવાઈ ગયા, જતા રહ્યા, ત્યારે પણ હું ઘણી રોડતી હતી. અને તે સમયમાં પ્રિય વહાલવ, સિસ્ટર એસ્તર પાથરડા આવ્યા હતા, ત્યારે પણ પવિત્ર આત્માએ વાત કરી. ત્યારે પણ હું છેલ્લે બેઠેલી હતી. અને ત્યાંથી પાસ્ટર કે કોઈ વ્યક્તિ મને જાણતા નહીં હતા. મેં એક બેનને સાથે ગઈ હતી ત્યાં મીટિંગમાં. ત્યારે સિસ્ટર એસ્તરે ભવિષ્યવાણી કરી, બહેન મળું, દેવની આત્મા કહી છે કે મંડળીમાં કઈ કે લોકો ખવાઈ ગયા છે, એના લીધે તું ઘણી રડે છે, પણ એના બદલે પ્રભુ તને એટલા લોક આપશે, એટલા લોક આપશે, આખું ચર્ચ બી ભરાઈ જશે અને ચર્ચના બહાર સુધી લોકો બેસશે. અને તું એટલી પ્રાર્થના કરશે, એટલી પ્રાર્થના કરશે, તું થાકી જશે ત્યાં સુધી પ્રાર્થના કરશે, પણ લોકોને સંખ્યાબંધ ટોળાબંધ લોકો તારી પાસે પ્રભુ મોકલશે. હાલેલુયા. એને કોણે ખબર, એને કોણે કીધું હોય? દેવના આત્માએ. પ્રિય વહાલવ, જે હતું તે પ્રભુ બોલ્યા, એ જ આત્મા આજે આપણા મધ્યે છે. આમેન. અને એ જ આત્માની સેવા આજે આપણા મધ્યે પ્રભુ કરી રહ્યો છે. સિસ્ટર એસ્તરના દ્વારે મારા માટે 4 વાર ભવિષ્યવાણી થઈ. સિસ્ટર એસ્તર એક ડોક્ટરીય મીટિંગ હતી, ત્યાં પણ ભવિષ્યવાણી થઈ. અને ત્યારે એવું કહેતા હતા, બેન તમારો પતિ નથી, તમારે કોઈ ચિંતા નહીં કરો, પણ પતિને જગ્યા પર એટલો પ્રેમ દેવ તને આપશે. તારું ઘર નાનું છે, મોટું થશે. એણે ભવિષ્યવાણી કરી. તારા છોકરાઓને દેવ ભણાવશે અને તારા ઘરમાં નથી તે વસ્તુ, બધું વસ્તુ દેવ તારા ઘરમાં પૂરું પાડશે. અને તું એવી પાછલી જિંદગીમાં આશીર્વાદ અને સફળતા થશે. ઘણા લોકોમાં તમારું નામ ઈશ્વર મૂકશે અને ઈશ્વરના મહિમાના માટે દેવ તને ઉપયોગી પાત્ર બનાવશે. હાલેલુયા. એવી ભવિષ્યવાણી કરી. અને એકવાર પ્રિય વહાલવો, એક વાર પણ ભવિષ્યવાણી કરી, કઈ જગ્યા પર પ્રાર્થના થઈ તે મને યાદ નથી આવતું. અને ત્યારે પણ ભવિષ્યવાણી થઈ કે તને દેવે પ્રબોધકોનો અભિષેક આપ્યો છે, એવો સામર્થશાળી સેવકાઈ થશે. ઘણા આત્માઓના માટે દેવ તને ઊભી કરી છે. હાલેલુયા. મારી કહેવાનું વાત આ છે, મારી એક સાચી રૂપમાં નાનકડી વાત તમને કહી. પ્રિય વહાલવો, આપણે જા છે તા ઈસુ દોડી આવે છે. ઝાંકી જા હતો તા કોણ દોડી આવ્યો? ઈસુ આવ્યો. હા, ઝાંકી તો એટલું જ વિચાર કરેલું હતું કે ફક્ત હું ઈસુને જઈ લઈશ, બસ પછી થઈ જશે મારું. હા, મારું ઈચ્છા છે ને ઈસુને જવાની. મને આશીર્વાદ મળશે કે ઈસુ મારે ઘેર જ નહીં આવે, કેમ કે લોકો મને પાપી કરીને નાવથી ઓળખે છે, તો ઈસુ તો પવિત્ર કહેવાય, કેમ આવી શકે? એના મનમાં એવા બી વિચારો હશે. પણ દેવ એના પ્રેમ કરતો હતો માટે દેવ એની પાસે ગયો. હાલેલુયા. અને શું કહ્યું? વાંચીએ, જરા વાંચીએ.
તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે તે જગ્યા પર જ આવીને ઈસુએ એવું કહ્યું કે જાખી જાખી તું જલ્દી ઉતરી આવ, તું જલ્દી નીચે ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. આજ મેં તારે ઘરે ઉતરવાનું છે, આવવાનું છે. હાલેલુયા. પ્રિય વહાલાઓ, આજે એ ઝાંખીના ઘરે ઈસુ ગયો, એ જ ઈસુ આપણા હૃદયરૂપી ઘરમાં આવે છે. આમેન. આપણે હૃદયરૂપી જો ઘર જો ખુલ્લું કરીને કહીશું, પ્રભુ તું મારા દિલમાં આવ, મારી પરિસ્થિતિ બદલી દે, મારા આંખમાંથી આંસુ લૂછી નાખ, મારો બોજને હલકો કરી લે, મારા શરીરમાંથી બંધન તોડી નાખ, મારા જીવનમાંથી શું રોગ છે એ તું જાણે છે, અને તમે દિલ ખોલી દેશો તો પ્રભુ તમારા હૃદયરૂપી ઘરમાં આવશે. અને પ્રભુ તમારા હૃદયરૂપી ઘરમાં આવશે ને તો તમારું બધું બદલા જશે. હાલેલુયા. પહેલા તો દેવ તમારા ઘરમાં, તમારો હાથેથી બનાવેલું ઘરમાં નહીં આવે, પહેલો તો તમારો હૃદયરૂપી ઘરમાં આવી શકે છે. પ્રિય વહાલો, જ્યારે આપણું મન ખોલી દઈએ છે, જ્યારે આપણું જીવન સમર્પિત કરી દઈએ છે, પ્રભુ હું જેવી છું તેવી, પ્રભુ હું જેવો છું તેવો, પરંતુ હું તારી પાસે આવું છું, હું પ્રેમનો મુખ્ય છું, હું મદદનો મુખ્ય છું, હું કંઈક સાહીનો મુખ્ય છું, હું કંઈક લોકોના મુખના પ્રેમનો મુખ્ય છું, અને એવો અપેક્ષાની સાથે પ્રભુ હું માગું છું, પણ આ પૃથ્વી પર મને મળતું નથી, પણ મારો દેવ હું તારી પાસે આવું છું. કહીને જીવતા દેવની પરિસ્થિતિના અંદર તમે રોડી પડશો. વહાલાઓ, તમારું આંસુ પ્રભુ લૂસી નાખે છે, અને દેવ તમને ઉચકી લે છે, અને દેવ તમને છોડાવી લે છે. અને એટલું જ નહીં, પણ પ્રિય વહાલાઓ, દેવના મહિમાના માટે દેવ તમને ઉપયોગી પાત્ર બનાવશે. હાલેલુયા. એકવાર ઈસુના શબ્દો પર વિશ્વાસ રાખીને તેનો અંગીકાર કરીને તેની પાસે આવીને નમી જશો તો તમારી બધી પરિસ્થિતિ ઈસુ બદલી નાખશે. આમેન. લોકો તમને એક નામના કરતા 10 નામથી તમારું નામથી ઓળખતીનો અપમાન કરતા હોય તો કરવા દો, પણ એક સમય આવશે દેવ તમને જે જગ્યા પર તમારું અપમાન થયું છે તે જ જગ્યા પર દેવ તમારું સિંહને ઊંચું કરશે. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે, અને ઝાંખીએ શું કહ્યું? તે જલ્દી ઉતરી આવ્યો આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. આનંદથી ઈસુને શું કર્યો? આવકાર કર્યો. હા, આનંદ થયો. જેના દિલમાં ઈસુ ગયો હોય તો તે આનંદનો, ખુશીનો પાર નહીં, છેડો નહીં. હાલેલુયા. પ્રિય વાલાવા, આનંદમાં શું નહીં કરી નાખે. લોકો કહે હું સાક્ષી બી આપીશ, લોકો કહે છે હું જલાબી બી ખવડાવી દઈશ. આનંદની ખુશીની વાત. જેવી રીતે ભાઈ નિલેશ ને બેન સેજલ આવ્યા છે તે પ્રમાણે ઈસુના કામ એના પરિવારમાં થયું, એના હોકમાં થયું, તે કે આનંદ સાથે એ જ આજે જોલાબી લાવ્યા છે. હાલેલુયા. માણસના જીવનમાં ઈસુ ચમત્કાર કરે, જીવનમાં અદ્ભુત મુલાકાત થાય, તે લોકોને ખવડાવવા માટે, લોકોને બોલાવવા માટે, લોકોને આગળ જાહેરાત કરવા માટે એ કેમને વહાલાવો ખુશીનો પાર થઈ જાય. ખુશીનો પાર એનું શેડો નહીં. હાલેલુયા. એકવાર સંતાનનો આશીર્વાદ વ્યક્તિના જીવનમાં મળી ગયું હોય તો એનો પણ ખુશીનો પાર નહીં, શેડો નહીં. હા વહાલાવો, જેને ઘણા વર્ષ પછી દેવે સંતાન આપે છે તેને ખુશીનો પાર નહીં. એક બેન કે અમારા પતિ ચર્ચમાં જે હમણાં ચર્ચમાં જાય છે બધી શાંતિ, એ બી ખુશીની વાત. જેને બીમાર અને દુઃખમાંથી દેવે મુક્ત કર્યો હોય તે બી ખુશીની વાત. જેના ગરીબીમાંથી બહાર કાઢ્યો હોય તો એ બી આનંદની વાત. એવી રીતે કે દેવના ભક્ત એટલે કે ઝાંખીએ ઈસુને આવકાર્યો, અને ઈસુ એની ઘેરે જઈ ગયો તો એટલો આનંદથી આવકારવા લાગ્યો. આનંદ, ચાલ પ્રભુ ચાલ, હું લોકોથી થાકી ગયો છું, લોકોના નિંદાથી, લોકોના અપમાનથી હું દસી ઠરી ગયું છું, મારું કોઈ નહીં, પરંતુ તું મારી ઘેરે આવ્યો એટલે ધન્યવાદ. હાલેલુયા. ઓ પ્રિય વહાલેવો, તમારી બેનને સાથ આપે, તમારા ભાઈને સાથ આપે, તમારા મિત્રને સાથ આપે, કઈ વાંધો નહીં, પણ ઈસુ તમારી સાથે છે, અને ઈસુ તમારી મદદના માટે, ઈસુ તમારી મુલાકાતના માટે આવી ચૂક્યો છે. હાલેલુયા. તો તમે એવી તમારા જીવનમાં ઈસુ આવે તે બધી તમારી પરિસ્થિતિ બદલાઈ જશે, તમારા શોક આનંદમાં ફેરવાઈ જશે. હા, અને શું કહે છે? વાંચો, જરા વાંચો. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે ત્યાં પણ લોકો શું કરવા લાગ્યા? કોચકોચ કરવા લાગ્યા. હા, મેં કીધું ને તમને એ પ્રમાણે, જ્યારે પાપી તરીકે ઓળખતા લોકો તો ત્યારે બી કચકચ કરે. હા,
અને જ્યારે ઈસુ એના ઘરમાં ગયા ત્યારે બી કચકચ કરે. એટલે આ પેઢીના લોકો આવા છે. સમજો, સારું રહે તો બી લોકોને દેખાઈ આવી જાય આપણને જોઈ. અને કોઈ દુઃખમાં રહે તો બી લોકો અપમાન કરે. જ્યારે વહાલાવો જેને બીમાર પડી ગયો હોય તો કઈ એને કોઈ પાપ કરી નાખ્યું હોય, એના ભૂલ હોય, એના કોઈ હોય ને એટલે જ એનું એક બીમારમાંથી સારો થતો નથી. લોકો આમ બી નિંદા કરે. પછી જ્યારે સારું થઈ જાય ત્યારે કહે હા જબરો તો હમણાં સુધરી ગયો. આવી રીતે બી દુઃખ લોકોને. હારું રહે તો બી દુઃખ ને નહીં હારું રહે તો બી દુઃખ. આજના પેઢીમાં આવું છે. કોઈ સારું ખાય તેને નહીં ખાવા દે. આપણે કહીએ છીએ ને એવી રીતે લોકોના મુખના શબ્દો હોય છે. પણ ઈસુ જેના દિલમાં ગયો હોય, દેવે એકવાર એના આશીષના દરવાજાના માટે મુઠ ખોલી હોય તો ઈસુને હાથને કોણ અટકાવી શકે? હાલેલુયા. એકવાર જે વ્યક્તિ પર દેવનો અભિષેકનો હાથ પડ્યો હોય તો અભિષેકની સામે કોઈ લોડી નહીં શકે. પ્રિય વહાલાઓ, એકવાર આશીર્વાદના ઝોરો એના ઘરમાં પ્રભુએ ખોલ્યો હોય તો તે દરવાજો કોઈ વ્યક્તિ બંધ નહીં કરી શકે. વહાલાઓ, એકવાર નોકરીના દરવાજો તે વ્યક્તિના માટે ઈશ્વરે ખોલ્યો હોય તો કોઈ વ્યક્તિ અટકાવી નહીં શકે. મારા પ્રિય વહાલાઓ, એકવાર સાજોપણનો અભિષેક એના જીવનમાં પરિવારમાં પ્રભુએ આપ્યો હોય તો કોઈ વ્યક્તિ વહાલાઓ રોકાવટ નહીં કરી શકે. વહાલાઓ, આપણે વિશ્વાસના અંદર સ્થિર રહેવાનું છે અને જેના પાસેથી મળ્યું હોય તેને યાદ કરવાનું છે. હાલેલુયા. કારણ કે મળ્યું છે તે આકાશના પિતા તરફથી. હા, જોવા મળ્યો તો આકાશના પિતા તરફથી. 3 વાત યાદ રાખવાનું. જેના આશીર્વાદ મળ્યો હોય તો 3 વાત યાદ રાખવાની. જિંદગીમાં કોઈ દિવસે ભૂલવાનું નહીં. હું હંમેશાના માટે કહું છું, જેને છુટકારો મળ્યો હોય, સંતાનનો આશીર્વાદ મળ્યો હોય, ઘર-બારમાં ઘર ક્ષેત્રમાં સફળતા મળી હોય તો 3 વાતને તમે યાદ રાખજો. પહેલી વાત, ઈશ્વરને ઉપકારને યાદ રાખજો. ઈશ્વર તરફથી મળ્યો છે એટલે ઈશ્વરની વિરુદ્ધમાં કોઈ દિવસ ખોટું જૂઠું નહીં કરવાનું, કારણ કે દેવ છે. હાલેલુયા. નંબર 2, જે વ્યક્તિ આપણા માટે મધ્યસ્થી કરી હોય, પ્રાર્થના કરી હોય તે વ્યક્તિને બી યાદ કરવાનું. હા, તે વ્યક્તિ નહીં પ્રાર્થના કરે તો આપણને જવાબ નહીં મળી શકે. માટે તે વ્યક્તિને પણ યાદ કરવાનું. નંબર 3, તીસરી વાત, જે ભૂમિ જગ્યા પરથી આવ્યા અને ત્યાંથી આશીર્વાદ મળ્યા તે ભૂમિને પણ યાદ કરવાનું છે. હાલેલુયા. ને તો માણસ એવું રહે બધું મળી જાય ને તો ભૂલી જાય. હા, સામાન્ય મને બી ફોન કરવું પડે. 2 વર્ષ થઈ ગયા રે, 3 વર્ષ થઈ ગયા, તમે તો આવતા બી નથી, મુલાકાત બી નથી કરતા. ત્યારે સામાન્ય શું જોવા મળે ખબર? ટાઈમ જ નથી બેન. શું કરે? ટાઈમ નથી. એટલે મેં સમાધાન કરેલા, સારી વાત, ટાઈમ નથી. પણ જિંદગીમાં ભૂલવાનું નહીં. જ્યાંથી આશીર્વાદ મળ્યો, જે દેવ પાસેથી દેવને બી નહીં ભૂલવાનું. અને જેના દ્વારા મધ્યસ્થી થઈ તે વ્યક્તિને બી નહીં ભૂલવાનું. અને જે ભૂમિ, જે જગ્યા, જે સ્થળે તમને આશીર્વાદ દેવે આપ્યો હોય તે જગ્યાને બી ભૂલવાનું નહીં. એ માટે એને કહેવામાં આવ્યું, ઝાંખીએ કહ્યું આવું પ્રભુ આવ. ત્યારે લોકો કહેવા લાગ્યા, રે અમે ન્યાયી જેવા લોકો અમારે ઘેરે નહીં આવ્યો. ઈસુ તો જબરો હતો, પાપીને ઘેરે રહેવા ગયો. હા, પણ પાપી લોકોને તારવા માટે ઈસુ આવ્યો હતો. એને શું ખબર? હાલેલુયા. આપણા જેવા ગરીબ લોકોને, આપણા જેવા પાપી લોકોને, આપણા જેવા લોકોથી ધિકારેલાનો કારેલા, આપણું કઈ કિંમત નહીં, કઈ હૈયત નહીં, એવા લોકોને આપણી મુલાકાત ઈસુએ કરી છે. આમેન. હાલેલુયા. પ્રિય વહાલાઓ, શું કહે છે પછી? તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે તે જોઈને સગડા લોકો કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. એક પાપીના ઘરે તે ઈસુ પરણા એટલે કે મહેમાન તરીકે ગયો છે. ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે ઝાંખીએ ઊભા રહીને કહ્યું કે પ્રભુ હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. શું કહે છે? અડધો ભાગ હું દરિદ્રીને, મારી સંપત્તિ અડધો ભાગ હું દરિદ્રીને આપું છું. ઈસુએ નહીં કીધું કે તું બીજાને આપ, પણ ઈસુ એના દિલમાં આવ્યું, તેના બધું જીવનનો પસ્તાવો થયો. હાલેલુયા. આજે વહાલાવો સમય પર માણસ કહે છે કબૂલી દે, કબૂલ કર, આમ છોડી દેજે, આમ કરી દેજે. પણ મારી કહેવાની વાત છે, જ્યાં સુધી ઈસુને દિલમાં આવા જગા નહીં આપે ત્યાં સુધી વ્યક્તિ છોડે નહીં. હા, સાચી વાત કહું છું. કબૂલે નહીં, પસ્તાવો કરે નહીં, છોડે નહીં. કારણ કે દિલ જ નથી આપ્યું તો ત્યાં શું થાય? માણસે કે કબૂલી દેજે,
છોડી દે છે. અરે ભાઈ છોડી દે, પણ દિલ તો આ દેવને આપ્યું નથી તો કેવી રીતે છૂટે? પાપને પકડી રાખે. હા, માણસ પાપને પકડી રાખે છે. સમય પર પાપ માણસને પકડી રાખે છે. ધ્યાન કરજો, માણસ પાપને પકડી રાખે છે. સમય પર પાપ માણસને પકડી રાખે છે. શું કહે છે? પાપ પકડી રાખે છે માણસને, કે એવી રીતે પકડી રાખે છે કે એના જીવનમાં રાજ કરે છે, ધોણું પડું કરે છે. પણ સમય માણસ પાપને પકડી રાખે છે. શું કહે છે? એને નહીં જ છોડું, મારું આ કામ છે. મારું જીવનમાં આવા કામો, એટલે કોઈ વ્યભિચાર પાપ કરે, તમને કહું છું, કોઈ ખોટું કામ કરે, કોઈ ઠગવાની વાત કરે, જૂઠું બોલે, તે પાપને પકડી રહે છે. ટેવ કે જૂનું આદત રે, જૂનું આદત સુતા તું પાપને જાણી જો પકડી રહ્યો છે, એટલે પાપ તને તારાથી છૂટતો નથી. કહેશે છૂટાતું નથી. કેમ? તું પકડી રહ્યો છે. વહાલાવો મને કહેવા દો, દેવના લોકો દેવ પ્રેમ કરે છે. હાલેલુયા. દેવ પ્રેમ કરે છે, પણ જે છોડવાનું હે તે પતે છોડવાનું, જે કામ હે તેને છોડી દો, જેથી કોઈ પાપને નફરત કરવું પડે. જો સમય પર વહાલાવો, ઘણા વ્યક્તિ એવા પણ હોય છે જે પોતાની પત્ની છે તેને છોડી દે અને બીજી પત્ની રાખીને પછી બીજી પત્ની પેટે છોકરાઓ થાય. એવા લોકો બી પ્રાર્થના કરવા માટે આવે છે. હું બધું જાણું, પણ હું કોઈને કહી શકતી નથી. બીજાને દુઃખ આપીને તમે આનંદ ને ખુશીના આશા અપેક્ષા રાખશો તો તેમાં નિષ્ફળતા જોશો. કે જાણ કે તે તમારી પત્ની છે તે કેટલી દુઃખી છે તે જાણે બિચારી. હા વહાલાવો, આ સભામાં કોઈ વ્યક્તિ એવું હોય તો ઈસુના નામમાં તમે પસ્તાવો કરી લેજો, કારણ કે દેવ પાપી લોકોને પ્રેમ કરે છે. હાલેલુયા. પ્રિય વહાલાવો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે, અને લોક ઝાંકી કહેવા લાગ્યો, પ્રભુ અર્ધો ભાગ, હું મારી સંપત્તિ અર્ધો ભાગ 4 ગણા હું બધા લોકોને વહેંચી આપું. અને શું કહે છે પછી? જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, અન્યાયથી કોઈને કોઈ પાસેથી મેં પડાવી લીધું હોય, તો હું તેને 4 ગણું પાછું તો મેં એને આપીશ. 4 ગણા ફરવી આપું. ઈસુએ તેને કહ્યું કે ત્યારે ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, આજે જ આ ઘરે તારણ આવ્યું છે. હાલેલુયા. અને શું કહે છે પછી? કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. કેમ કે ખોવાયેલું શોધવા ખોવાયેલા સદવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. તારવા સારું માણસના દીકરો આવ્યો. હાલેલુયા. માટે વહાલાવો, ઈશ્વરના ઉપસ્થિતિમાં આ જો એક ઝાંકી ખોવાઈ ગયો હતો, પણ દેવે એને શોધી કાઢ્યો. હાલેલુયા. આજે આપણે બી કોઈ બી બાબતમાં ખોવાઈ ગયા હોય તો શું આજે આપણા મધ્યે આવ્યો છે, એ શોધવા માટે, મુલાકાત કરવા માટે, નામ લઈને બોલાવે છે, તું મારી પાસે આવ, એ કામ તારું નથી, આ કામ મારું છે, તું મારું અવાજ સાંભળ. હાલેલુયા. અને પ્રિય વહાલાવો, કોઈ બી પાપથી લાદાઈ ગયા હોય, કદાચ વ્યસનમાં પડી ગયા હોય, વ્યભિચારમાં પડી ગયા હોય, કોઈ પરિવારને દુઃખ આપ્યું હોય, કોઈ વ્યક્તિને ખોટું જૂઠું કર્યું હોય, ઈસુ આજે બી સમય આપે છે કે હું તને બચાવવા માટે, તારવા માટે હું મારા ભક્તના મારફતે વચન લાવ્યો છું. હાલેલુયા. કે જેથી કરીને તું બચી જાય, જેથી કરીને તું ઉદ્ધાર પામે, જેથી કરીને ખોવાઈ ગયેલા વિશ્વાસને તું તાજો કરે, ખોવાઈ ગયેલી વસ્તુને તું ફરી પ્રાપ્ત કરે, તું પતે નીકળી આવ અને બીજા તારા પાછળના છે બધા પરિવારનો ઉદ્ધાર થઈ શકે. આમેન. હાલેલુયા. પ્રિય વહાલાઓ, ધન્યવાદની સાથે આપણે ઘૂંટણા પર આવીએ. દરેક વહાલાઓ ધન્યવાદની સાથે દેવની ઉપસ્થિતિના અંદર આપણે ઘૂંટણા પર આવીએ અને આપણું હાથ આકાશ તરફ ઊંચું કરીએ અને ધન્યવાદ કરતા કરસ ગાઈએ. દરેક પ્રિય વહાલાઓ, આપણે દેવની ઉપસ્થિતિમાં આવીએ ધન્યવાદ કરતા. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રી ખંદાના કરસ ગાઈએ. ધન્યવાદ. તુએ માવે પ્રેમ કેયોરા માઈશુ દેવા, તુએ માવે પ્રેમ કેયોરા, પવિત્ર આત્માનો અભિષેક. જીવન દેનોરા. Praise the Lord. Glory to God. Glory to God. પવિત્ર આત્માનો અભિષેકની આગ ઉતરે. પવિત્ર આત્માનો અભિષેકની આગ ઉતરે. Glory
પવિત્ર આત્માની સામર્થ્ય આપણા મધ્ય આવે છે. Glory to God. Thank you, Jesus. હકદારવા શિકરવા શંકરવા. Glory, 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 glory. Oh, રબા, 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 રબા. ધન્યવાદ પવિત્ર આત્મા. પવિત્ર આત્માના અભિષેકની અગ્નિ. પવિત્ર આત્માની સામર્થ્ય આપણા મધ્ય આવે છે. Glory to God. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. Thank you, Lord. Thank you, Jesus. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. Glory to God. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Kandarava shakarava. Glory to God. પવિત્ર આત્માની સામર્થ્ય આપણા મધ્ય થયો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. Glory to God. સામર્થ્ય આવે છે. પવિત્ર આત્માની સામર્થ્ય આવે છે. પવિત્ર આત્મા અભિષેક આવે છે. Glory, 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 glory. Glory to God. રબા, 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 રબા. ધન્યવાદ પવિત્ર આત્મા. Thank you, Jesus. કંદરવા શંકરવા સૌદરવા. Thank you, Lord. દેવનો મુખના પ્રકાશ આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહે. Thank you, Lord. ધન્યવાદ યેસુ. Thank you, Lord. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. Thank you, Lord. ધન્યવાદ યેસુ. પ્રભુનો સામર્થ્ય આપણા મધ્ય ફરે છે. પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય ફરી રહ્યો છે. પવિત્ર આત્માની સામર્થ્ય આપણા મધ્ય ફરે છે. પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે. પવિત્ર આત્મા મહિમાનો અભિષેક આપણા મધ્ય આવે છે. Thank you, Lord. આ સિતારવાળી બેન ઊભી થઈ જાય. આ સિતારવાળી બેન ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. આ બેન ઊભી થઈ જાય સિતારવાળી. Thank you, Lord. આ ઈવરી ખાનદાના. Thank you, Lord. આ બેન સિતારવાળી બેન ઊભી થઈ જાય. Thank you, Lord. દેવનો અભિષેક તારા પર છે. તારા જીવનમાં ઘણા બધી મુશ્કેલીનો તમે સામના કરી છે, પરંતુ તમારી પ્રાર્થના વ્યર્થ નથી. તારું આંસુ વ્યર્થ નથી. દીકરી, હું તારી સાથે છું. જલ્દી તારા જીવનમાં હું અદ્ભુત ચમત્કાર કરીશ. દીકરી, તમે જે વિનંતી, જે હેતુના માટે આવ્યા છો, તેને સગળી વિનંતીને હું જવાબ આપી દઈશ. હું પ્રેમ કરું છું. લઈ લે દેવના અભિષેક. અભિષેક આવે છે. Spice God, power in the name of Jesus. Very, very good. સામર્થ્ય આવે છે દીકરી તારા પર. સામર્થ્ય આવે છે દીકરી તારા પર. Thank you, Lord. આઈબ્રી ખાનદાના. ધન્યવાદ યેસુ. આ બેન તારી પાછળ. હા, એ બેન, એ તારી પાછળ. હા, તું. Thank you, Lord. દેવનો હાથ દીકરી તારા પર છે. દુષ્ટ ઘણી વાર તારી પરીક્ષા કરે છે, તને હેરાન કરે છે, તને પાછળ ખેંચવા માટે ઘણી યોજનાઓ કરે છે, પરંતુ મારો હાથ તારી સાથે છે. દીકરી, હું તારી આગળ ચાલીશ. હું તને નિષ્ફળતા નહીં થવા દઈશ. હું તને લજ્જતી નહીં થવા દઈશ. મારો હાથ દીકરી તારી સાથે છે. તું ગભરાઈશ નહીં. તું એકલી નથી. હું તને સંપૂર્ણપણે જીવનમાં અદ્ભુત અનુભવની સાથે હું તને ચલાવીશ. લઈ લે દીકરી દેવનો અભિષેક. અભિષેક સ્પર્શકાર. દેવની મહિમા દીકરી તારા પર આવે છે. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પવિત્ર આત્મા. આ ભાઈ સફેદ શર્ટ વાળો ભાઈ, તમે ઉભા થઈ જાય. ડાળીને હાથ. થેન્ક યુ લોર્ડ. તારો નમ્રતા જીવન પ્રભુ જાણે છે દીકરા. તારો ઈમાનદારી જીવન પ્રભુ જાણે છે દીકરા. તમે ઘણા સંકટમાંથી નીકળ્યા છો. ઘણા આંસુમાંથી તમે પસાર થયા છો. દેવ કહે છે દીકરા, હું તારી સાથે છું. શેતાને લજ્જિતને શર્મિત કરવા માટે ઘણી બધી હુમલાઓ તારા પરિવારમાં કરે છે. તને વિશ્વાસઘાત કરવા, તોડી પાડવા માટે શેતાન ઘણી બધી યુક્તિઓ, યોજનાઓ રચે છે, પરંતુ દેવ તારી તને બચાવે છે. દીકરા, સમય પર તમે તૂટી જાઓ છો. હું શું કરું, કોને કહું, પરંતુ દેવ તારા હાથને પકડી રાખે છે. દીકરા, દેવ કહે છે મારો હાથ તારા પર છે. લઈ લે દેવનો અભિષેક. તારા સુખ આનંદમાં બદલાઈ જવાનો છે.
તારા સુખ આનંદમાં બદલા જવાનો છે. અભિષેક આવે છે દીકરા. સ્પર્શકાર તારા જીવનમાં સતાવનારા લોક તારી પાસે આવીને નમી જશે ને કબૂલાત કરશે. દીકરા તમે જાણશો જે દિવસે કબૂલાત કરવામાં આવશે ત્યારે તમે વિચાર કરશો આ શું થઈ રહ્યું છે મારા પરિવારમાં, પણ હકીકત હું તારા પક્ષમાં ભરીશ અને દીકરા હું તારા જીવનમાં જવાબ આપવાનો છું. થેન્ક યુ લોર્ડ. આ ઈવરી ખંદાના દેવના મહિમાનો હાથ આપણા મધ્ય આવે છે. આ લાલ ઓઢણીવાળી બહેનજી, લાલ ઓઢણી ચચમાવાળી બહેન, લાલ ઓઢણીવાળી ચચમાવાળી બહેન, હા તમે. થેન્ક યુ લોર્ડ. દેવનો હાથ દીકરી તારા પર છે. શત્રુ કેટલા બી યોજનાઓ કરે તને નાશ કરવા માટે, તારા પરિવારને આશીર્વાદ છીનવા માટે કેટલા બી યોજનાઓ કરે, પરંતુ દીકરી મેં તને આશીર્વાદ આપ્યો છે. મારો હાથ તારા પર છે. દુષ્ટ તારા પર વિજય નહીં પામશે. તું ગભરાશ નહીં. તમે કહો છો દુષ્ટ મને દુઃખ આપે છે, પણ દુષ્ટના પાયમાલ થવાનું છે. અને દીકરી દેવનો આત્મા કહે છે હું તારી સાથે છું. હું તારા પક્ષમાં લડી જઈશ અને શત્રુના યોજનાઓને હું નિષ્ફળતા કરીશ. દેવના આત્મા કહે છે દીકરી તારી પ્રાર્થના અટકી નથી, તારો કષ્ટ વ્યર્થ નથી, તારા સહનશક્તિ પણ વ્યર્થ નથી. એનો બદલો તારા જીવનમાં આપવા હું જઈ રહ્યો છું. અભિષેક આવે છે દીકરી તારા પર. સ્પર્શકાર દેવના મહિમા દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. આ ઈબ્રી ખંદના દેવનો સામર્થ્ય આપણા મધ્ય છે. આપણે આત્મામાં સ્તુતિ કરતા રહીએ. દેવની હાજરી આપણા મધ્ય ફરી રહી છે. થેન્ક યુ લોર્ડ. આ ઈબ્રી ખંદના આ બેન સફેદ સ્કાર્ફ વાળી, હા તમે તારા શરીરમાંથી એ બીમારને હું દૂર હટાવવા જઈ રહ્યો છું. દીકરી તારા શરીરમાં જે બીમાર છે એક પ્રકારની નથી, ઘણી પ્રકારની શરીરમાં તારા શરીરમાં બીમાર ત્રાસ આપે છે, તને તકલીફ આપે છે. પરંતુ દેવ કહે છે દીકરી સંપૂર્ણપણા સાજીપણાની સાથે, સાજાપણની સાથે હું તારા જીવનમાં મુલાકાત કરવા જઈ રહ્યો છું. લઈ લે દીકરી દેવનો અભિષેક. છાજીથા બેની સુના નામમાં, છાજીથા બેની સુના નામમાં. બંધન તો તૂટી રહ્યા છે, દુષ્ટના જાળ તો તૂટી ગયા છે. ઈસુના નામમાં તમે બચી ગયા છો. શત્રુ તને ઘણી બધી યુક્તિઓ કરીને બીમારમાં નાશ કરવા માટે યોજનાઓ હતી, પણ દેવના નામમાં તમે બચી ગયા છો. થેન્ક યુ લોર્ડ. આ ઈવરી ખંદના દેવનો સામર્થ્ય આપણા મધ્ય ફરે રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. પ્રભુના મહિમાનો હાથ આપણા મધ્ય આવે છે. આ ભાઈ ઉભા થઈ જાય. હા તમે, હા તમે. થેન્ક યુ લોર્ડ. સાજાપણનો અભિષેક દીકરા તારા પર આવે છે. તારા શરીરમાં જે પીડા છે, શક્તિ પ્રાંત છે. તારા જીવનમાં ભૂંડા સપનાઓ આવે છે અને ભૂંડા વિચારો પણ આવે છે. હું કેવી રીતે બચીશ? વારંવાર હું પીડા પામું છું. કેટલા હોસ્પિટલ દવાખાને પૈસા ખર્ચી નાખ્યા છે, મને સારું નથી. મને બચાવ કેવી રીતે થશે? પણ દેવના આત્મા કહે છે દેખ દીકરા, હું તને બચાવવા માટે, તારવા માટે, સાજાપણું આપવા માટે તારી પાસે આવ્યો છું. દીકરા હું તારી સાથે છું. દીકરા તમે કહો છો કે પ્રભુ હું વીતી ગયેલા દિવસમાં કેવી રીતે જીવ્યો છું તું જાણે છે. કહીને તમે રોડો છો, પરંતુ માણસને આગળ નથી રોડતા. તમે ગુપ્તમાં આંસુ પાડો છો. દેવ કહે છે હું તારી સાથે છું દીકરા. લઈ લે દેવનો અભિષેક. છુટકારો આવે છે તારી પાસે. સાજાપણનો અભિષેક આવે છે દીકરા તારી પાસે. સ્પર્શકાર. સારી શત્રુના જાળ તો તૂટી ગઈ છે. ઈસુના નામમાં તમે બચી ગયા છો. દેવનો સામર્થ્ય આપણા મધ્ય આવે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. આ બેન છે, એની પાછળ બેન બેઠેલી છે પાછળ. હા એ
નીડીઓ નીડીવાળી હા ઊભી થઈ જાય. દીકરી દેવનો અભિષેક, દેવનો હાથ આ તારી આગળ છે. હા, દેવનો અભિષેક દીકરી તારા પર છે. હું તને આશીષ આપવા જઈ રહ્યો છું. ખોવાયેલો આશીર્વાદ ફરી તારા જીવનમાં જલ્દી આવવાનો છે. ખોવાયેલો આશીર્વાદ ફરી તારા હાથમાં આવવાનો છે. ખોવાયેલું સંતાન ફરી પ્રભુ દેવ તારા હાથમાં આપવાનો છે. અને એવો બાળક તને આપશે, એવું નિર્મળ બાળક અને સુંદર બાળક આપશે. એવું પાકું બાળક દેવ તરફથી તને મળવાનો છે. દીકરી દેવ કહીશે તારા આંસુ મેં લૂછી નાખીશ, તારા શકને હું આનંદમાં બદલી નાખીશ. લઈ લે દીકરી દેવનો અભિષેક. ફાઈસ્કાર દેવના મહિમા દીકરી તારા પર આવે છે. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવો ધન્યવાદ ને સાથે ભેટ ચડાવીએ. દરેક વહાલામાં આપણે ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સારું, આપણે 7 મહિને ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. અન્ય ભાષાની સાથે સ્તુતિ કરતા કરતા તેના ભાગડામાં જઈએ, સ્તવન કરતા કરતા તેને હાજરીમાં જઈએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવ પવિત્ર આત્મા દરેકના મુખમાં પ્રવેશ થઈ જા, જીવનમાં પ્રવેશ થઈ જા. સારી બંધન તૂટી જાય, સારી રૂકાવટો ચાલી જાય. પવિત્ર આત્માનો અભિષેક ઉતરી પડે. આનંદના તેલથી અભિષેક કર, આનંદના તેલથી અભિષેક કર. એક બી વ્યક્તિ ખાલી ન રહે. દરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરાઈ જાય, દરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ઉભરાઈ જાય. ઓળખી લે પ્રભુ, તું એને સ્પર્શ કર. ખંદરબશા કરબસંદરવા. ધન્યવાદ, 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 ધન્યવાદ. ગ્લોરી, 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 ગ્લોરી. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. ઓનલાઈન ને સંદેશો સાંભળનારા મારા ભાઈઓના માટે, મારી બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જે બેનના છાતીના અંદર ગાંઠ છે, ઈસુના નામમાં ગાંઠ જુરી જાય. જેના ભાઈના પેટના અંદર દુખાવો છે, ઈસુના નામમાં દુખાવો ચલી જાય. જેના વ્યક્તિને ચક્કરની બીમાર સતાવે છે, ઈસુના નામમાં ચક્કરની બીમાર ચલી જાય. યુટ્યુબના સંદેશે જનાર વ્યક્તિના માટે માગીએ છે. કેટલાક બાળકો પરીક્ષા આપે છે, નિષ્ફળતા જાય છે. ઈસુના નામમાં સફળતાની ચાવી એના હાથમાં મળી જાય. કેટલાક વ્યક્તિ ઘર બાંધે છે પરંતુ અધૂરા પણ ઘર છે. ઈસુના નામમાં સંપૂર્ણ ઘર મળી જાય. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, પતિ પત્નીમાં વાદ વિવાદ, લડા ઝઘડાની આત્મા સતાવે છે, ઈસુના નામમાં અંધકારની તાકાત ચાલી જાય. પરિવારમાં શાંતિ પ્રાપ્ત કરી શકે, પરિવાર આશીષ પ્રાપ્ત કરે, એકતા પ્રાપ્ત કરી શકે. પ્રાર્થના કરીએ છીએ કેટલાક વ્યક્તિ વ્યસન નશના પાપને જાળમાં છે, ઈસુના લોહીમાં પાપની જાળ તૂટી જવા પામે. ઈસુના નામમાં એનો આત્મા બચી જાય, ઉદ્ધાર પામે, તારણ પામે. આજે કેટલાક પરિવારના જીવનના અંદર કર્જામાં દેવામાં બંધાઈ ગયા છે, ઈસુના નામમાં બંધનો તૂટી જાય. ઈસુ ખ્રિસ્તના નામમાં પરિવાર આશીર્વાદી સફળતા થાય. પશુ પ્રાણી પાળે છે, નિષ્ફળતા જાય છે. કર્જના દેવામાં છે, ઈસુના નામમાં દેવામાંથી મુક્ત થઈ શકે. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. આજે કેટલાક બાળકો નોકરી કરે છે પરંતુ જીવનમાં શાંતિ નથી, હાથમાં પૈસા ટકતા નથી. આશીર્વાદ લૂંટનારી દુષ્ટ આત્મા ઈસુના નામમાં ચલી જાય. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે કેટલાક વ્યક્તિઓ બીમારના લીધે સારી શકતા એક હોસ્પિટલમાં ફરી વળ્યા છે અને શાંતિ નથી. ઘણા બધા બધના ટેન્શનમાં પડી ગયા છે. એવા લોકોને તારો અભિષેક કડકી જાય. સ્પર્શ કર, બંધનથી આઝાદી કર, દુઃખથી મુક્ત કર. એ જ મારી પ્રાર્થના છે. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ રાજા. આજે યુટ્યુબના મધ્ય દ્વારે સંદેશો ઓ સામાન્ય વ્યક્તિના જીવનમાં ઘણા લોકોના જીવનની મુલાકાત કરી લે. ઘણા વ્યક્તિગત જીવનમાં મુલાકાત કરો, પરિવાર વ્યક્તિગત જીવનમાં તું મુલાકાત કરી લો. સારા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. દેવ તારા લોકો આઝાદી થાય, દેવ તારા લોકો મુક્ત થાય. એ જ મારી હૃદયની પ્રાર્થના છે પ્રભુ. કઈ કે વાંઝાપણને જિંદગી પસારે છે, ઈસુના નામમાં વાંઝાપણના બંધનો તૂટી જાય. દીકરીઓ બાળકની માં બને, ભાઈ દીકરાનો બાપ બને. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પા, મારો ઉદ્ધાર કરનાર ઈસુ મસીહના નામમાં માંગીએ છે. આમેન, આમેન.